હારીજ લોહાણા સમાજની વાડી ખાતે સમરસતા એકતા રક્તદાન કેમ્પ યોજાયો। હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હારીજના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ મહેતા અનિલ કુમાર ચોટાલાલના સ્મરણાર્થે સમરસ એકતા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। છેલ્લા 5 વર્ષથી પ્રતિક મહેતા અને જીગર મહેતા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ રક્તદાન કરે છે। હારીજ ખાતે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ત્યાં કોમી એકતા, ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા। મુસ્લિમ પરિવારો, લઘુમતી સમાજ, યુવાનોને વડીલો દ્વારા પણ મોટી સંખ્યામાં રક્તદાન કરીને કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં સમી, શંખેશ્વર, હારીજ, રાધનપુર અને અન્ય જિલ્લામાંથી પણ દરેક સમાજમાંથી રક્તદાન દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આજે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, પાટણ સાંસદ ભરત ડાભી અને પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા હારીજ તાલુકાની અન્ય સંસ્થાઓ, યુવાનો, વડીલો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં બપોર 12 વાગ્યા સુધી 800 બોટલથી વધુ જમા થઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। 5 વર્ષથી અમે રક્તદાન કરીએ છીએ, તેના અનુસંધાને આ છઠ્ઠો રક્તદાન છે અને આ વખતે અમે સર્વ સમાજ સાથે 1000+ બોટલોની ટાર્ગેટ રાખ્યો છે અને એના અનુસંધાને આજે 18 વર્ણ, દરેક ધર્મના લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાણા છે અને રક્તદાન અત્યારે ચાલુ છે। તો અમને એવી અપેક્ષા છે કે અમે અમારા પૂરેપૂરા જે રેકોર્ડ અમારે કરવો છે એ રેકોર્ડને અમે બ્રેક કરી શકીશું અને આ વખતે અમે 1000+ બોટલો લોહીની, રક્તની એકત્રિત કરી અને આ સમાજને એક નવું દાન આપી શકીશું। હારીજ સાથે સ્વર્ગસ્થ અનિલ મહેતા છે, તેમના સ્વર્ગસ્થે દર વર્ષે જે આયોજન થાય બ્લડ ડોનેશન કેમ્પ, જ્યારે બ્લડ ડોનેશન કેમ્પની અંદર અલગ અલગ લોકો, અલગ અલગ સમાજના લોકો અહીંયા હાજર છે। ત્યારે સૌથી વધુ મહત્વનું એ છે કે અહીંયા જે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે એ બ્લડ ડોનેશન કેમ્પની અંદર લઘુમતી સમાજ અને અન્ય સમાજ જોયા છે। સૌથી વધુ આ કાર્યક્રમની અંદર લઘુમતી સમાજ જોયા છે અને કોમી એકતાનું પ્રતિક અહીંયા હારીજ શહેરની અંદર દર વર્ષે દેખાય છે અને સૌથી વધુ લઘુમતી સમાજ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવે છે। વિનોદ ઠાકર, કેન્દ્રીય ન્યૂઝ પાટણ, હારીજ।